દેવેન્દ્ર શાહ, કરંટ ટોપિક્સ ફોર્મ સ્વાગત છે મિત્રો। આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર સાહેબની પરંપરાગત રીતે રિવ્યુ બેઠક મળી હતી અને જેમાં કમિશનર સાહેબ ખૂબ જ આકરા અને આક્રમક મૂડમાં હતા। તેમ છતાં તેમણે પોતાની ભાષા પર કંટ્રોલ કર્યો હતો અને તેમણે કબૂલ્યું હતું કે હું માંડ કંટ્રોલ કરી રહ્યો છું તમને કંઈક બોલવા માટે। શું બોલવાના હતા કમિશનર સાહેબ જાણે ને આપ જાણો, પણ મૂળ એવું હતું કે કમિટીમાં આજે મુખ્ય વિષય તો ડ્રેનેજ પાણીની લાઈનો, CCRSની ફરિયાદો અને ડેપ્યુટી કમિશનરોની થોડીક બેદરકારી। વાત જાણે એમ હતી કે શરૂઆતમાં નેગેટિવ ન્યૂઝ માટે દર વખતની જેમ ચાલ્યું હતું અને મધ્ય ઝોનમાં ડ્રેનેજની તેની લાઈનોની ફરિયાદ વધારે આવે છે, નેગેટિવ ન્યૂઝ વધારે આવે છે તેવું કમિશનર સાહેબે કહ્યું હતું। જ્યારે તેની સામે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યભાઈ ભટ્ટ સાહેબે એવું સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે સાહેબ મારા ત્યાં સોસાયટીઓ નથી અન્ય ઝોનની જેમ, મારા ત્યાં સાહેબ ડોર ટુ ડોર ફરિયાદો થાય છે। એક ઘરની ડ્રેનેજ ઉભરાઈ કે એક ઘરે પોલ્યુટેડ વોટર આવ્યું કે એક ઘરે ઓછું પ્રેશર આવ્યું તો અમારે કોટ વિસ્તારમાં ડોર ટુ ડોર કમ્પ્લેન હોય છે, તેના કારણે કમ્પ્લેન અને તેના નેગેટિવ ન્યૂઝ વધારે આવતા હોય છે। અન્ય ઝોન સાથે મધ્ય ઝોનની સરખામણી કરવી શક્ય નથી તેવું રમ્ય ભટ્ટે જવાબ આપી દીધો હતો અને એક વ્યવસ્થિત જવાબ ગણી શકાય તેને। પરંતુ સૌથી મોટો ઇસ્યુ થયો હતો રામોલ હાથીજણ વિસ્તારની એક સોસાયટી આશ્રય બંગલોમાં કોઈ ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો અને ફરિયાદમાં દક્ષિણ ઝોન લખેલ પૂર્વ ઝોન ભૂલથી લખાઈ ગયું હતું, પરંતુ એ આવે છે દક્ષિણ ઝોનમાં। અંગે તેમણે BC પરમાર સાહેબને પૂછ્યું ત્યારે BC પરમાર સાહેબે એવું કહી દીધું કે સાહેબ આ મારા વિસ્તારની સોસાયટી નથી, મારા વિસ્તારમાં આવતું નથી, આ પૂર્વ ઝોનમાં આવે છે। ત્યારે પૂર્વ ઝોનના વિપુલ ઠક્કરને પૂછતા તેમણે જણાવ્યું કે સાહેબ આ માટે મેં એડિશનલ ઇજનેર રાઠવા સાહેબને કહ્યું હતું અને તેમણે વિઝિટ કરી હતી। રાઠવા સાહેબે આનો જવાબ આપતો એવું કીધું સાહેબ હું રૂબરૂ વિઝિટ કરી આવ્યો તો મારા ઝોનમાં આ નથી આવતી, એટલે મેં દક્ષિણ ઝોનના એડિશનલને આનો રિપ્લાય આપ્યો હતો, મેસેજ કર્યો હતો। પછી દક્ષિણ ઝોનના એડિશનલ હિમાંશુભાઈ મહેતાએ એમ જણાવ્યું કે સાહેબ અહીંયા માઇક્રો ટનલિંગનું કામ ચાલતું હોવાથી થોડીક ફરિયાદો વધી હતી ડ્રેનેજની, પરંતુ અંતે તે સોલ્વ થઈ ગઈ છે। તેના કારણે કમિશનર સાહેબ થોડા અકળાયા હતા કોની પર, પરમાર સાહેબ પર, કે તમને તમારા ઝોનમાં જ આ સોસાયટી આવે, તમારા વિસ્તારની જ ખબર નથી તો શું કરો છો તમે। ખૂબ આકરા પાણીએ લીધા હતા। પરંતુ સાહેબ એક વસ્તુ તમે જોયું કે અહીંયા પેલી પોલીસ વાળો ચાલે હદ મારામાં નથી આવતો, એટલે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો બધા કરો છો કામ, તમે નહીં તો પેલાની ફરિયાદ સોલ્વ તો કરો। મારી હદમાં નથી આવતું ને તમારી હદમાં આવે છે, આ બધી સિસ્ટમ કાઢીને યુનિફોર્મ સિસ્ટમ બનાવો। જેના કારણે નાગરિકો તો ના પોસાય, બાકી મારી હદ ને તમારી હદમાં 8 દિવસ તમારી ફાઇલો ભરે અને પછી સરવાળે નાગરિકો જ દુઃખી થાય। આ સીધી વસ્તુ છે। એ પછી સાહેબ આવ્યો તો ઔરંગાબાદ સાહેબનો થોડુંક વાળો પડ્યો તો આજે એમને પણ લીધા હતા કે એમને કમિશનર સાહેબ એમ કહ્યું કે તમે પશ્ચિમ ઝોનમાં તમે વોર્ડ ટુ વોર્ડના રાઉન્ડ જ નથી લેતા અને કોઈ રિપોર્ટ પણ નથી લેતા, અને જેના કારણે તમારા ઝોનમાં કામ ટલ્લે ચડે છે, મોડા થાય છે અને તમારી પાસે કોઈ રિવ્યુ જ હોતો નથી કે કઈ બાબતની કઈ પરિસ્થિતિ છે। હમણાં જે પેલી ઝોન વાળી વાત થઈ એવી અહીંયા પણ હતી કે કોઈ રોડના કામ અટક્યા હતા ત્યારે ઔરંગાબાદ સાહેબે એમ કહ્યું હતું કે આ જે રોડ છે એ રોડ પ્રોજેક્ટની અંડરમાં આવે છે, મારી અંડરમાં નથી આવતો। પછી ખબર પડી કમિશનર સાહેબે એમ કીધું કે આંતરિક રોડ છે ભાઈ, તમારી અંડરમાં આવે છે, એટલે એ બાબતે જરા ધ્યાન આપો, આકરા 5 શબ્દોમાં કહ્યું હતું। ત્યારબાદ સાહેબ પિરાણા ડમ્પ સાઇટનું એર પોલ્યુશનનું હતું। એર પોલ્યુશન પિરાણા સાઇટ વધતા પિરાણા ડમ્પ સાઇટના કારણે એની આજુબાજુના વિસ્તારોમાં એર પોલ્યુશન વધી રહ્યું છે અને તે સીધી બાબત છે કે આના કારણે વધવાનું જ છે। ત્યારે કમિશનર સાહેબે તેમને એક ઉપાય સૂચ્યો હતો કે ભાઈ તમે ત્યાં આજુબાજુ STP છે એ STPનું પાણી ટ્રીટ કરી અને તો ફુવારા લગાવો અને ત્યાં ડમ્પ સાઇટની આજુબાજુ છંટકાવ કરો તો તેથી કંઈક અંશે ત્યાં પોલ્યુશન કંટ્રોલમાં આવી છે, અન્યથા આનું આ જ રહેશે, કંઈક આગળનું પણ વિચાર કરો। એ પછી કમિશનર સાહેબે દબાણનું લીધું હતું કે ભાઈ તમે લોકો દબાણ પર ધ્યાન આપતા નથી, દબાણો વધી ગયા છે, તેથી જે પણ રોડ પર દબાણ વધ્યા હોય
તેને તાકીદે તે રોડ ખુલ્લા કરો, ફેરિયા લારીઓ જે પણ હોય તેને ઉઠાવો અને તેને ખુલ્લા કરીને તાત્કાલિક તેનો નિકાલ કરો. આ ઉપરાંત પાણી અને ડ્રેનેજની લાઈનો માટે પણ ઇસ્યુ થતા હોય તો તે અંગે પણ તાત્કાલિક કામ કરો, મને રિપોર્ટ કરો. પૈસાનું ફંડ બજેટ ખૂટતું હોય તો પણ મને જાણ કરો, તેમ કમિશનર સાહેબે સ્પષ્ટ કીધું. તો આવું જ એક બાબત પડી હતી ખોખરા વોર્ડની એક સોસાયટીમાં, જ્યાં પાણીની લાઈન બદલવાની હતી અને જેના માટે સમય લાગ્યો, પછી જવાબ મળ્યો કે બદલાઈ ગઈ છે. ત્યારે કમિશનર સાહેબે એમ કીધું હતું કે તમામ વોર્ડમાં તમામ ઝોનમાં આ માટે એક તાત્કાલિક ગણતરી જુઓ, સર્વે કરો અને જ્યાં પણ લાઈનો બદલવા જેવી લાગે ત્યાં લાઈને બદલી નાખો, જેથી નાગરિકોને કોઈ તકલીફ ન થાય. આ ઉપરાંત બીજું હતું કે WDS એટલે કે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા માટે જગ્યા મળતી નથી. હવે આ જગ્યા નથી મળતી ના રિપ્લાય જે આવે છે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી આવી ફરિયાદ આવી હતી કે પાણીની ટાંકી બનાવી છે પરંતુ જગ્યા નથી મળતી. ત્યારે કમિશનર સાહેબે સ્પષ્ટ કહ્યું હતું કોને, એસ્ટેટ વિભાગ વાળાઓને, કે તમને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને પ્લોટ આપવા માટે મળી જાય છે, તેમના ફાયદા માટે જગ્યા મળે છે અને કોર્પોરેશનના કામ માટે તમને જગ્યા નથી મળતી. આ બાબત ચાલશે નહીં અને જવાબદાર ડેપ્યુટી કમિશનરને કહ્યું હતું કે આ બાબતે તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને સૂચના આપી દો કે કોઈ પણ સંજોગોમાં જગ્યા નથી તેવા કારણ આપવા જોઈએ નહીં. શહેરના મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ગટર અને પાણીની સમસ્યાઓ વધી રહી છે, ફરિયાદો વધારે આવી રહી છે. તેથી કમિશનર સાહેબે એમ કહ્યું કે ભાઈ તમે આ 3 ઝોનમાં એક વોર રૂમ બનાવો, તેમાં ડ્રેનેજ વિભાગના અધિકારીને લો, તેમાં પાણી વિભાગના અધિકારી લો, જે પણ જરૂરી લાગે તેવા કર્મચારીઓ સ્ટાફ લઈ વોર રૂમ બનાવો અને જે પણ ફરિયાદ આવે તેનો તાત્કાલિક નિકાલ કરવાની ગણતરી શરૂ કરો અને 24 કલાકમાં વધુમાં વધુ 24 કલાકમાં આ ફરિયાદોનો નિકાલ થવો જોઈએ. છેલ્લી મિટિંગમાં સાહેબ જે વાત થઈ હતી કે પાણીમાં ક્લોરીન ટીકડી નાખે છે તે અંગેની ચર્ચા કરતા હતા, ત્યારે ડોક્ટર ભાવિન સોલંકીએ એમ કહ્યું હતું કે સાહેબ સેલ્ફ રિપોર્ટ પાણીવાળા આપશે, પાણીપુરીવાળા, તે બાબતની ચર્ચા થઈ ગઈ છે અને તે લોકો આપણને મોકલી આપશે. ત્યારે કમિશનર સાહેબે એક નવો સુઝાવ, નવો આઈડિયા આપતા કહ્યું હતું કે આપણે એક QR કોડ જનરેટ કરીએ ઈ ગવર્નન્સ મારફતે અને નવું સોફ્ટવેર નાખી દઈએ અને દરેક પાણીપુરીની લારી પર તે મૂકી દેવાનો તેનો QR કોડ. ત્યાં જે ગ્રાહકો આવશે તે પાણીપુરી ખાશે અને તેઓ ત્યાંથી આપણને QR કોડ મારફતે આપણને રિપોર્ટ આપશે કે આનું પાણી કેવું છે, આનો ટેસ્ટ કેવો છે. સાહેબ મને પ્રશ્ન એ થાય છે કે પેલા પાણીમાં શું નાખ્યું છે, ખાનારને કઈથી ખબર પડવાની છે? એ તો સ્વાદની વાત થશે સાહેબ. ત્યાં પાણીપુરીના ટેસ્ટનો સર્વે કરતા એવું લાગી રહ્યું છે, મારો અભિપ્રાય છે, તમને ખબર નહીં. અંતે કમિશનર સાહેબે ફરી એક વખત દરેકને ડ્રેનેજ અને પાણીના પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ કરવા માટે ફરીથી ઇન્સ્ટિટ કર્યું હતું કે ભાઈ આ વધુમાં વધુ 1 મહિનામાં આવા પ્રોબ્લેમો સોલ્વ થઈ જવા જોઈએ. અને જંકશનો માટે ફરી એક વખત રિમાઇન્ડર આપ્યું હતું, કારણ કે જંકશનોના વારંવાર જે થતા રહે છે. હવે દક્ષિણ ઝોનમાં જે સર્કલ અટક્યું છે અને તેના માટે BC પરમાર સાહેબે, ભરતભાઈ પરમાર સાહેબે એમ કહ્યું કે સાહેબ આપની મંજૂરી માટે ફાઇલ છે. ત્યારે કમિશનર સાહેબ એમ કહ્યું કે નાની મંજૂરી માટે ફાઇલ રોકી રાખો છો, મહિનો જાય છે, તેના કરતા તો કામ કરો. અને કમિશનર સાહેબે બીજી પણ એક ટકોર કરી હતી કે નાની પેનલ્ટી કે મોટી પેનલ્ટી લેવા માટે કમિશનર સાહેબની મંજૂરીની અપેક્ષા માટે ફાઇલ મોકલો છો, એના કરતા તમે ડાયરેક્ટ પેનલ્ટી કરો અને મને માત્ર રિપોર્ટ આપો તો કામ ઝડપથી થશે અને નાગરિકોને પણ રાહત થશે. અટકી ના પડો તેવી રીતે કરો. કોર્પોરેશનના અધિકારીઓને પછી છેલ્લે કમિશનર સાહેબે એવી જ કડક ભાષામાં સંદેશો આપ્યો હતો કે તમે એક કામ કરો છો ત્યારે બીજું કામ છૂટી જાય છે. મતલબ કે ડ્રેનેજ કરવા જાઓ છો તો પાણી અટકે છે, પાણીનું કામ કરવા જાઓ તો ત્રીજું કામ અટકી જાય છે. આવું ના થવું જોઈએ અને આનો નોટ ડનનો રિપોર્ટ માટે ખાસ તો ઔરંગાબાદ સાહેબે જ કહ્યું હતું કે નોટ ડનનો રિપોર્ટ ના આવે એના માટે તમે પણ ધ્યાન રાખો કે આવા કામ કેમ અટકે છે અને શા માટે અટકે છે. અંતે મૂળ પ્રશ્ન એ જ હતો કે મૂળ ચર્ચા તો એ જ હતી કે કમિશનર સાહેબ આક્રમક મૂડમાં હતા
બીજું કમિશનર સાહેબ માટેનો સોફ્ટ ટાર્ગેટ જે છે એ વિપુલભાઈ ઠક્કર સાહેબ છે કે દરેક મિટિંગમાં બિચારાને તકલીફ, સારા જવાબ આપે તોય તકલીફ, સારું કામ આપે કરે તોય તકલીફ, ના કરે તોય તકલીફ, તેના જેવી વિપુલભાઈ ઠક્કર સાહેબની સ્થિતિ થઈ ગઈ છે. અને કદાચ ભારતીય ચૂંટણીમાં જે રીતે ગટરના તે પ્રાથમિક સુવિધાના કામોની, રોડની, રસ્તાઓની જે બધી ફરિયાદો નાગરિકોએ કરી હતી તેનું પ્રેશર પણ કદાચ આજે બધું તેનો બડાપો નીકળી ગયો છે. હવે જોઈએ કે નવી પાંખ સાથે કમિશનર સાહેબ કેવી રીતે ડીલ કરે છે, જોવું રસપ્રદ રહેશે. આશા છે આપનો વિડીયો, આપને આ વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી.